હે મીંદડા ધોળા ઉંદરડા કાળા ગલુડા મને બહુ ગમે છે, બહુ ગમે છે, બહુ ગમે છે, ગલુડા મને બહુ ગમે છે. એલા ખબરી, એ ખબરી પાણી લેતાય તો. લ્યો કેમ પણ ખબરી ગામમાં આપણો વ્યવહાર કેમ આપણે હંધાઈ ફીપીને રેવી ને. હા વ્યવહાર તમે જમાઈ દીધો અને છે ને મને તમારી આ વાત બહુ ગમી. એ ભલે એકવાર પૈસા આપણે આપ્યા એ તો આવવાના જ છે. ઓલા તો તોડ કરીને જતા ને તે હમુકના લઈ જતા. આપણે છે ને ઉછીને આપ્યા કહેવાય એટલે છે ને એ આપણી હેઠે કહેવાય હંધાય. એ હાસો સીણા દાદા. પણ આપણે છે ને પાછા લેવાય જવા પડે. સમય આવી ગયો કહેવાય એનો. આપણે એને આપ્યા હતા ને એના 7-8 દી થઈ ગયા એટલે હવે એનો વાયદો આવી ગયો. એટલે છે ને હવે તું છે ને દજુ પાસે જા 5000 રૂપિયા આપેલા છે ને એ લેતા. હા લેતો આવ લ્યો. હા એ ગજુભાઈ લાવો ને 1500 વાપરવા. ના હો પત્રી, આવું કેટલા 7-8 દીથી પૈસા ખિસ્સામાં રખડાવું છું. મેં 1 રૂપિયો નથી વાપર્યો. એ ગજુભાઈ તો લેવાય જ નહીં તમારે પૈસા. ઈ પત્રી તને નો કાંઈ ખબર પડે. આવું છે વ્યવહાર હાસવા લીધેલા છે. હું વ્યવહાર સાચવા ગજુભાઈ. બેઠા છે ને આ ખબરી આવું નથી. હવે ઓલા ઝીણા દાદા આગળથી તમે પૈસા લીધા હતા ને એ મહેરબાની કરીને મને આપી દો ને તો મારું ને હાલ્યા કરે નકર મને રજા આપી દેવાના છે હવે. હા મેં વ્યવસ્થા કરીને જ રાખેલી છે. હા લ્યો મારા વ્યવહાર આજે જ તે હવારમાં જ પૈસા છૂટાય છે. 5000 લીધા હતા ને. વ્યવહારના પાકા છો હો તમે. એ સારું લ્યો. એ હા આમ હોય પત્રી. શું હા મોય ગજુભાઈ હવે આપણે વાપરશું હું. વાપરશું હું? આપણે ઝીણા દાદા પાસેથી કેટલા લીધા હતા? 5000. હા 7-8 દી પહેલા. હા આપણે શું કીધું તું કે 10 દી ની અંદર આપી દેવું. હા. ક્યાં 10 દી પૂરા થયા, 2 દી બાકી છે ત્યાં આપણે પૈસા પગાડી દીધા. એટલે એને શું થાય ઝીણા દાદા ને ક્યાં ગજુ તો ભાઈ વ્યવહાર નો પાકો. આ વખતે 5 લીધા હતા, આવતી વખતે 10 લેવું. હા ઈ 10 પાછા આપી દેવું. ઈ પછી એક હારે મોટો હાથ મારી લેવું 50,000 કા લાખ રૂપિયાનો. પછી આપણે ક્યાં દેવા? હા આ કરીને મગજ વાળી વાત. તો બરોબર છે ગજુભાઈ બરોબર છે. આમ વ્યવહાર કરીને એક હારે પછી ઉપાડ લેવાના હોય. હા એલા ખબરી હાલે રાખીને હપતું આય બાબા. લ્યો આ પૈસા. એ ઝીણા દાદા પૈસા ગણી તો લ્યો. પૈસામાં છે ને સંબંધ નહીં, કોઈનો હાસો રાખવાનો તમારે. એ ખબરી પૈસા મારા હાથમાં આવે ને ત્યાં હું આમ વજન જોઈને કહી દઉં કે કેટલી રકમ પાકી આવી ગઈ. આમ તો બરોબર જ છે ને 5000. બરોબર જ હોય. મારા હાથમાં આવે ને તો મને ખબર પડી જાય. સારું લ્યો હાલો હવે ખાઈ લઈ. હું ખાઈ લેવી હજી જવાનું છે તારે. હવે ઉના દાદા ને ઓલ્યા ન્યાય આપડા બાકી છે એ લેવા. હા 10,000 લઈને આવજે. ત્યાં લગન છે ને ખાવાય નહીં દઉં, ધ્યાન રાખજે. હા લેતો આવ લ્યો. જહા ઉતાવળો. કેમ પેલા જલ્દી આવ્યો? વારામાં નતો ફર્યો એ ભાઈ રેશન ઘરે પગી ગયો અને વેલા હેરે જ આવે ને. કેમ? એ ભાઈ ના મારે વારામાં જ ન રહેવું પડે. ઓલા ઘઉંના બાસકા પડ્યા થાક નહીં એ બધા હુયા ભરીને બધામાં જોયું ને. હું કયા ઘઉં હારા છે, હું હારા જોક જેમ કીધું ને તે કાળીએ મને એમ કીધું એ ગાંડા તારું જોખાઈ ગયું લઈ જા એમ કીધું ને મને વેલા છૂટો કરી દીધો. એમ? એ ભાઈ આજપલ આવતું ને એની કરતા ડબલ અનાજ આવ્યો પાછું. કેમ ડબલ? એ ભાઈ ના કોકની ટેબલ ઉપર સીઠી પડી થી નહીં એ 2 સીઠી લઈને વહી ગયો. કામાં જોકી દે 2 માં જાજ વહી ગયું. 2 બાસકા ખંભે નાખીને પકડી દીધું ઘરે. અરે વાહ ભાઈ વાહ ગણા સમાજમાં આવું કામ કરતો રહે એટલે મને ગમે. હું યા ખબર આવ્યો. ખબરી ભલે આવ્યો ઉના દાદા. ઓલા પૈસા ઝીણા દાદા આપ્યા હતા એ હવે આપી દે તો સારું. હા હો ગણા આમ તો આડથી થવાયો હો એના એટલે જેવા તો જોવે જ તે ને ભાઈ. જો વ્યવહાર તો કાગડો કાણો. પણ ગમે ત્યારે તું છે ને ઝીણા દાદાને કહી દીજો હો. અમારે ગમે ત્યાં જરૂર પડે એટલે એમ થોડી ન્યા આવશે હો. ભલે ઈ તમ તારે લઈ જાય છે ને ઈ ક્યાં એમ ના પાડે. ના પૈસા કબરમાં પડ્યા ને ખૂણામાં ઈ લેતો 10,000 આપી દેવા. ચાલ લેતા હો હમણાં ગાડો લઈને આવો. આપણે ઝીણા દાદાને કહેજો હો પાછો ગમે ત્યારે. આપણે વ્યવહાર આમ ચોખ્ખો રાખવાનો. હા આપી દઈએ તો ચોખ્ખો જ તે ભલા મળશે એમાં કઈ ના જ નહીં. આલ્યો 10,000. હાલે બસ લ્યો એ હાલો તે. એ હા આવજો હો. મારો બેટો ઝીણો દાદો પૈસા આમ કરીને જોખે એમ એને કેમ ખબર પડતી હશે. પૈસા ગણતો નથી. હાલ આસપલે છે ને 500 નોટ હેરવી લો. મારો બેટો પછી ભલે કેવો જોખે ને એને ખબર પડે છે ને ભલા વજન કર્યા કરતો. હવે આવ્યો લ્યો આ 10,000 પૂના દાદાના. હું આવું હમણે. એલા ખબરી અહીંયા
હા ડોહાએ પૈસા ગણ્યા લાગે. હવે હમણાં મને લાફાવાળી કરવાના છે, પણ આજ ભલે તમે જુઓ કોઈ દિવસ મને લાફો ન મારે ને એવું એને કરાવી દો. અહીંયા તું અહીંયા હા આમાં એક નોટ ઓછી છે એને ઓછી આપી કે તે કટકી કરીએ એ જીણા દાદા એટલે અંદર એક રહી ગઈ હતી. રહી ગઈ નહીં હોય તે રાખી છે બોલ મોઢામાં મગ ભેડ્યા હાલે લે આનું તો મોઢું ત્રાહું થઈ ગયું બોલો જો મારે પાણી નટાઈ ગયું લાગે આયા તને દવાખાને લઈ જાવ કેમ નથી જાવ દવાખાને ભાઈ તું ક્યાં પાણેલો છે તારો સૂટલો નહીં નંદવાય એટલે ઈ વાત તારી હાશી દવાખાને જાહું ને તો કેસ થાહે એટલે છે ને તું કામ કર ખુલ્લી હવામાં રખડજે અને આમ જો તારો પગાર હું સલું રાખીશ અને તું છે ને કોઈને કહેતો તો નહીં કે મને છે ને ઝીણા દાદાએ માર્યો તો એમ અને હું તને હારું હારું ખવડાવીશ તે હો તારે જ્યાં આટા મારવા હોય ને ત્યાં મારજે પણ છે ને ખાવાના ટાઈમે પાછો વહી આવજે અને આમ જો પાછો તું કોઈને કહેતો નહીં કે છે ને ઝીણા દાદાએ મને માર્યો એમ હો જા એ ખબરી આ મોઢું કોણે ફેરવી નાખ્યું? એ આવી મસ્તી હું કરે તું તે વે એ મશ્કરી તમારે હારી નથી કરતો, ઓલા જીડા દાદા હારી કરી. કેમ? કેમ હું મને લાફા માર્યો ને તે મોઢું ખોટું ખોટું આમ કરી નાખ્યું. પછી તો મૂંઝાઈ ગયા ઈ કે તારો પગારે શરૂ અને તારે રખડવાનું અને મારે જલસા તો કરવાના, ઘેરે જઈને ખાલી ખાઈ પી લેવાનું, આમ મોઢું રાખવાનું બસ. વાહ ખબરી વાહ, શીખી ગયો હો પત્રી, આપણી પાસેથી ખબરી બધું શીખી ગયો. હોશિયાર. હા હાલો પત્રી ખાવા જાવું, ચાલો ખાવા ભાગવી ને. હા મારે ટાઈમ થઈ ગયો. જીણા દાદા છે ને લાવી જ રાખ્યા છે, તાજે તાજું લાવે ગરમા ગરમ. હાલો હું ખાઈ આવું. ખા ખા ભાઈ હાલ અમે ખાઈ આવી. એ હા ભાગે છો ખાવા ખાવા નહીં તો મારી પાસે મસ્ત આઈડિયા છે. હા પણ આમાં ઉના દાદાની જરૂર પડશે. હાલ ઉના દાદાને ઘરે હાલ. પ્લાન હું છે પ્લાન હું છે હાલ નહીં ના તને સમજાવું, હાલ ઉના દાદાને ઘરે. હાલો ગાંડા હવ આવા તારે જમવાનો ટાઈમ થઈ ગયો, આપણે જમી લઈએ થોડું થોડું. હાલ તાર એ ઉભો રે ભાઈ એ જમતા ક્યાંથી ઉના દાદા સોન હું આવ્યા ધંધાની વાત લઈને આવ્યા. ધંધાની હા કઈ ફાયદો થાય એવું છે કે પછી ખોટમાં જાય એવું? ફાયદો ફાયદો હા તો કહી દે જલ્દી. ખબરી આવું કર્યું લ્યો. ઓહો, તો ફાયદા ય ફાયદા છે. હા મોકે પે સોકા હો હાલો મારી દેવો છે હો. હાલ ગાંડા હું થઈ જાઉં ત્યાં. શાળીનો ભાગ હો. હા ઈ બરોબર શહેર એનો ભાગ ખરો તમ તારે ભાગ જ રાખવાનો હોય ને ભાઈ. હાલો હું કમ્પ્લીટ થઈને આવી જાઉં પછી કાંઈ. ઓકે હાલ હાલ એ હાલો. ખાવું છે તારે પણ મને નથી રાંધતા આવડતું એ હારું લે હું છે ને હોટલ માંથી લઈ આવું આપણે બે હાટું અહીંયા બે ઘડીક તું હાલો દેશી હાડવર આવી ગયા, દેશી હાડવર. હાલો હાડક્યાલા સ્પેશિયલ ડોક્ટર. એ દાદા હો તમે દેશી ડોક્ટર છો હા 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 ભાઈ, તમાકુ ખાધું હોય ને મોઢું ન ખુલે ને એને હું ખોલી દઉં, દાઢ કળતી હોય તો એને મટાડી દઉં. હે દાદા હા. તો તમે મોઢું ત્રાહું થઈ ગયું એને સીધું કરી દો હા હા ભાઈ, હુલેવા સીધું નહીં કરું, હું દેશી દેશી ગામડાનો ડોક્ટર. તો કામ થઈ ગયું હાલો દાદા મારા ઓલે મારો માણસ છે ને એનું મોઢું ત્રાહું થઈ ગયું છે તમે સીધું કરી દો એમ હા તો હાલો તારે સીધું કરી દી. હાલો હાલો આવો દાદા ઘડી ખામ આમ જો લઈને આવ્યો દેશી ડોક્ટર ને હું હા જોવો દાદા હું છેલ્લું છે આને એ પડી ગયો તો પડી ગયો છો. હા હા તો મારે એને તપાસ કરવો પડશે. અરે ભાઈ આ પડી ગયેલો નથી, આને છે ને મૂઢમાર મારેલો છે કોકે. મૂંઢમાં ના મારેલો એમ નહીં, હવે આ તો છે ને ભાઈ કેસ થાય અને કા ખર્ચો થાય તો સારો થાય. આપણે કેસ ન કરવો ખર્ચો થાય એ તમ તાર બોલો તમે આ તો ખર્ચો તો 5000 રૂપિયાનો થશે. તું ઊંઘો રે ને બોલો કરું હરખું? હા હા કરી દો જો 5000 આ તો તમારા કાંઈ વાંધો નહીં, ખરીદું હરખું હમણે. આજો હા 5000 રૂપિયા આવી ગયા તમારા. હવે એક કામ કરો, તમે ઊભા થઈને વાંયથી એને છે ને હાથ પકડી રાખો. એ હારું હા
હરખી રીતે આમ જવો હરખી રીતે પકડી રાખજો. થોડીક તકલીફ થશે તને, પણ મુજાતોની ભર હાથ નો મેકતા હો ને. નો મૂકો. હા, હવે બરોબર છે. હજી નથી થયું હરખો. મેં કીધું સારું થઈ ગયું. થઈ ગયું. જોવો તમારા બાળકને સારો થઈ ગયો છે. થઈ ગયું ને? હવે હું જાઉં છું હો. હવે સારું થઈ ગયું. હવે સારું થઈ ગયું ને? હા. તો જા અંદર રસોઈ બનાવ હવે. બોલો ભાઈ, 500 ની ધડીમાં છે ને 5000 ગયા મારા.